નમસ્કાર, યસ ડોક્ટરમાં આપનું સ્વાગત છે. હું છું શિવાની. મિત્રો, વધતી ઉંમરની સાથે સાથે શરીર પણ નબળું પડતું હોય છે અને તેની સાથે અન્ય શારીરિક સમસ્યાઓ પણ વધે છે. શરીરની નબળાઈમાં સૌથી સામાન્ય નબળાઈ એ હાડકાની નબળાઈ જોવા મળતી હોય છે. 50 વર્ષની પછીની ઉંમરમાં કમર, ઘૂંટણ અને થાપાના દુખાવાની ફરિયાદ ઘણા લોકોને રહે છે, કારણ કે સમય જતાં આ સાંધાના હાડકાઓ પણ ઘસાય છે અથવા નબળા પડે છે. આજે અમે જણાવીશું ઘૂંટણના પ્રત્યારોપણ એટલે કે ની રિપ્લેસમેન્ટ અને ઘૂંટણના દુખાવાની સારવાર વિશે યસ ડોક્ટરમાં. તો આ અંગે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે ઉપસ્થિત છે સાલ હોસ્પિટલના જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર જીતેન્દ્ર જૈન. સર, આપનું સ્વાગત છે યસ ડોક્ટરમાં. થેન્ક યુ. સર, આજે આપણે ઘૂંટણના દુખાવાની સારવાર અને ની રિપ્લેસમેન્ટ વિશે વાત કરવાના છીએ, ત્યારે સૌપ્રથમ તો આપના જોઈન્ટ રિપ્લેસમેન્ટ અંગેના અનુભવો જણાવો. જોઈન્ટ રિપ્લેસમેન્ટ હું पिछला 10 વર્ષથી કરું છું ને એ 10 વર્ષનું અનુભવ એટલું સારું છે કે પેશન્ટ્સ આર વેરી હેપી. દરેક પેશન્ટ એમના ઘરે જઈને બીજા 2 પેશન્ટ મોકલે છે એન્ડ આ ઓપરેશન એટલું બધું સારું થઈ ગયું છે કે પેશન્ટ્સ આર વેરી હેપી. ને જે પેશન્ટ ઘરે ચાલી નહીં શકતા હતા, ઘરે ઉઠીને પાણી પીવામાં તકલીફ પડે, સબ્જી લેવામાં જવામાં તકલીફ પડે, યા પછી નાतेवाईक સાથે બેસવામાં તકલીફ પડે ને પોતા પોતી સાથે રમવામાં તકલીફ પડે, એ બધા પેશન્ટ્સ આર લિવિંગ હેપીલી વિથઆઉટ પેઇન અને ઓછામાં ઓછા 3 થી 4 કિલોમીટર દિવસમાં ચાલે છે, કોઈ તકલીફ થતી નથી. એ ઓપરેશન તો એક સારું છે, પણ તમે જુઓ તો અમારા પેશન્ટ્સ જે પણ કહેવાય 60 ને ઉપરની ઉંમરના છે, એ બધા આવીને આશીર્વાદો આપે છે. એનાથી ખ્યાલ આવે છે કે અમે બહુ સારું કામ કરી રહ્યા છીએ. જી બિલકુલ, ચોક્કસથી ની રિપ્લેસમેન્ટ એક સક્સેસફુલ સર્જરી છે. ડૉક્ટર, સાથે સાથે એ પણ જણાવો કે ઘૂંટણના દુખાવા થવાના કારણો શું હોઈ શકે? 50ની ઉંમર પછી ઘૂંટણના દુખાવાના કારણ લગભગ સાંધાનું ઘસારો હોય છે ને બીજું એક રુમેટોઇડ આર્થરાઇટિસ કહેવાય, એના લીધે થાય, યા પછી પહેલાં કોઈ ફ્રેક્ચર નીમાં થયું હોય ફીમર યા ટીબિયાનું, એના લીધે ઘસારો વહેલું થઈ ગયો તો એનો દુખાવો આવે. જી બિલકુલ ડૉક્ટર, ક્યારેક એવું થતું હોય છે કે ઘૂંટણના દુખાવાને અવગણવામાં આવે છે કે ચલો મટી જશે, પણ તે કેટલી ગંભીરતાથી લેવો જોઈએ અને તેને અવગણવાથી કયા ગંભીર પરિણામો આવી શકે છે? ઘૂંટણનો દુખાવો એક વસ્તુ છે કે એને સિરિયસલી લેવાનું, તમારા ડૉક્ટરને મળી લેવાનું. જે પહેલાંથી દુખાવો થાય પહેલા દિવસથી મળો તો તમને ખ્યાલ આવે કે એ ઘૂંટણનું કેવી રીતે સચવાય, જેનાથી તમારે આ ઉંમર ફૂલ લાઈફ તમને તકલીફ વગર થાય અને ઓપરેશન ના કરવું પડે. એના માટે પહેલાંથી તમે ડૉક્ટરને મળો અને ડૉક્ટરની સલાહ લો, યોગ્ય રીતે કસરત કરો, યોગ્ય રીતે વિટામિન કેલ્શિયમની ટેબ્લેટ્સ લો. એના લીધે તમારે ની રિપ્લેસમેન્ટનું ઓપરેશનની આવવાની શક્યતા બહુ ઓછી થઈ જાય છે. જી બિલકુલ ડૉક્ટર, આપની પાસેથી વિસ્તારથી જાણવા માંગીશ કે ની રિપ્લેસમેન્ટ એટલે શું? ની રિપ્લેસમેન્ટ એટલે ઘૂંટણનું પ્રત્યારોપણ. તેમાં આપણે ઉપરનું હાડકાનું ફીમર ને નીચેનું હાડકાનું ટીબિયાનું આ બંનેનું ઘસારો થાય, એકબીજાને સાથે રબ થાય છે, જેના લીધે અસહનીય દુખાવો થાય ને પેશન્ટ્સ ચાલી નહીં શકતા. એનામાં આપણે આ પરત ઉપર એક બીજી 9 મિલીમીટરની સ્ટીલની પરત બેસાડી દઈએ, નીચે પણ સ્ટીલ પ્લસ પોલી આવે. એ કરવાથી રિઝલ્ટ મળે અને દુખાવો મટી જાય, કેમ કે હાડકા ઉપર હાડકું રબ થતું નથી, વચ્ચે એક આર્ટિફિશિયલ પરત આવી જાય છે, એના લીધે દુખાવો 100% મટી જાય છે. જી બિલકુલ ડૉક્ટર જીતેન્દ્ર, ખાસ કરીને જણાવો કે ની રિપ્લેસમેન્ટ કરાવવાની જરૂર શા માટે પડે છે અને કયા કયા કિસ્સાઓમાં ની રિપ્લેસમેન્ટ મસ્ટ બની જાય છે? હા, એ બધા પ્રશ્નો મને પેશન્ટ જ્યારે પણ આવે એક જ પ્રશ્ન પૂછે કે ની રિપ્લેસમેન્ટ મારે કરાવવું જોઈએ કે રાહ જોવું. કરાવવામાં 2-3 વસ્તુ પેશન્ટ શુડ અન્ડરસ્ટેન્ડ. વન ઇઝ કે પેશન્ટને સતત દુખાવો રહે છે. દુખાવો રોજની જિંદગીમાં 10 વાર વિચારવું પડે કે જાઉં નહીં જાઉં, દુખે છે, સાંધા દુખાવા લીધે ચાલવાનું ઓછું થઈ ગયું, રોજ અઠવાડિયામાં 4 થી 5 દિવસ ગોળી ખાવી પડે છે ને નિયમિત રીતે કામ નથી થતું ને રોજે રોજ તમારું, હવે આપણું એક સિમ્પલ એક્ઝામ્પલ કહીએ કે મારું હાર્ટ કામ કરે છે 10 કિલોમીટર ચાલવા માટે, એ જ હાર્ટને હું કામ આપીશ 1 કિલોમીટર ચાલવા માટે, તો એ હાર્ટનું પમ્પિંગ ઓછું થઈ જશે, નબળું થઈ જશે. એના લીધે પછી 60ની ઉંમરમાં આ પ્રોબ્લેમ થાય તો પછી 60ની ઉંમરમાં કહીએ 2-3 કિલોમીટર ચાલો તો શ્વાસ ફૂલે. આ શ્વાસ ફૂલેનું જે રોગ છે આપણે જાતે માગેલું છે, કેમ કે શારીરિક સ્ફૂર્તિ માટે જે વોકિંગ કરવી જોઈએ એ કરતા નથી.
વોકિંગ કેમ નહીં કરતા કે સાંધો દુખે છે. તો સિમ્પલ રૂલ કે ભાઈ સાંધો બહુ દુખતું હોય, ઘસારો વધારે થઈ ગયો હોય, નિયમિત રૂપે જો રોજનું કામ છે, એક્ટિવિટીઝ ઓફ ડેઇલી લિવિંગ થતા નથી, તો ઓપરેશન કરાવવું સારામાં સારું હિતાવહ છે. જી બિલકુલ ડૉક્ટર જીતેન્દ્ર, ક્યારેક એવું થતું હોય છે કે આવા પ્રકારના દુખાવામાં જો યોગ્ય ટ્રીટમેન્ટ ના મળે તો પણ તે ગંભીર સ્વરૂપ લેતું હોય છે. તો ની રિપ્લેસમેન્ટ માટેની હોસ્પિટલની પસંદગી કરતા વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે? ની રિપ્લેસમેન્ટ હવે અમદાવાદમાં બહુ સારું થાય છે. એક ને હોસ્પિટલ સિલેક્ટ કરતા વખતે તમારે વિચારવાનું કે તમારો ડૉક્ટર કેટલું સ્પેશિયલાઇઝ્ડ ક્વોલિફિકેશન્સ લીધેલી છે, કઈ આગળ ટ્રેનિંગ લીધેલી છે, ને હોસ્પિટલમાં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે. જેમ કે ભાઈ એમરજન્સી આવે, કેમ કે આ બધા પેશન્ટ 60ની ઉંમરથી વધારે હોય, તો હોસ્પિટલના કેટલા ફૂલ ટાઈમ ડૉક્ટર્સ અવેલેબલ છે, ને હોસ્પિટલમાં એમરજન્સી ઉપલબ્ધ હોય તો એમરજન્સી માટે આઈસીયુના ડૉક્ટર્સ આર ઓલ એમડીસ જોઈએ. એના પછી કાર્ડિયાક ટીમ બેકઅપ જોઈએ, ઓલ ધ બ્રાન્ચીસ લાઈક યુરોલોજી બેકઅપ, જે પણ 60ની ઉંમરમાં રોગો વિચારી શકો એ બધાનું બેકઅપ જોઈએ. એ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ લાઈક સાલ હોસ્પિટલમાં શાંતિથી તમને બધું જ અંડર વન રૂફ મળી જાય. એ નહીં કે આ ડૉક્ટર નથી આવ્યો, આ ડૉક્ટર નથી આવ્યું, થવાનું જ નથી. બધા આર અવેલેબલ વિથિન એ ફ્યુ સેકન્ડ્સ ઓફ ટાઈમ, જ્યારે જરૂર પડે ત્યારે. જી બિલકુલ ડૉક્ટર જીતેન્દ્ર, આ સાથે જ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે પોતાના પ્રશ્ન સાથે, એમની સાથે વાત કરીએ. જી પ્રફુલભાઈ, જણાવો શું જાણવું છે ડૉક્ટર પાસેથી? હેલો. હા, મને છે ને મણકા બે ખસી ગયા પડી ગયો તો હું. ઉંમરના બે મણકા મારે ભેગા થઈ ગયા હતા, એનું ઓપરેશન કરાવ્યું છે. જી બિલકુલ. જી. ઉંમરના બે મણકા ભેગા થઈ ગયા હતા, એને ઓપરેશન કરાવીને અલગ પડ્યા છે. જી બિલકુલ. અને મને દુખાવો બહુ રહે છે, તો એના માટે શું કરવું? 6 મહિના થઈ ગયા છે ઓપરેશન કરાવ્યું. હા, એ તમારે મણકાનું ઓપરેશન જે થયું છે એ ફ્રેક્ચરના લીધે થયું છે. ફ્રેક્ચર જોડાતા કોક વાર 6 થી 9 મહિના લાગે છે, તો એના લીધે દુખાવો હશે. છતાંય તમને લાગતું હોય કે તમારો દુખાવો અસહનીય છે, તો એકવાર તમારા ડૉક્ટરને સંપર્ક કરો અને એનું માહિતી પાછી લો, ફ્રેશ એક્સરે પાડીને એમાં શું કરી શકાય. બિલકુલ. અન્ય એક દર્શક મિત્ર સાથે વાત કરીએ. જી જ્યોતિબેન, જણાવો શું પ્રશ્ન છે આપનો? મારે બેન એ જણાવવાનું છે. ઓનલાઈન ચાલુ રાખો બેન. જી જણાવો આપનો પ્રશ્ન, ડોક્ટર સાંભળી રહ્યા છે. હા, હેલો. નમસ્તે. જી જી જ્યોતિબેન, આપનો પ્રશ્ન જણાવો. નમસ્તે સાહેબ, મારે હવે એટલું જણાવવાનું છે કે મારા ફાધર ને 76 વર્ષ થયા છે. મારા ફાધર ને 76 વર્ષ થયા છે અને એમને પગમાં દુખાવો નથી અને ચાલી શકતા નથી. તો આવા સંજોગોમાં પગનું ઓપરેશન કરાવવું બરાબર છે? તમે મને બે વસ્તુ કીધી બેન, કે એક એમની ઉંમર વધારે છે, બીજું એ ચાલી શકતા નથી ને પગમાં દુખાવો નથી. તો આપણે એક ચાલી કેમ નહીં શકતા એનું કારણ શોધવું પડે. એ સાંધાનું કારણ છે, ન્યુરોલોજીનું કારણ છે, એ બંનેમાંથી જે કારણ હોય એનું ટ્રીટમેન્ટ આપવું પડે. એમાં સીધું ની રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ ના વિચારાય. આમાં આપણે કારણ શોધવું પડે, કારણમાં નિદાન કરવું પડે. જે નિદાન આવે એના પ્રકારનું ઉપચાર કરવું પડે તો રિઝલ્ટ મળે આપણને. જી બિલકુલ, આશા રાખીએ આપના પ્રશ્નનો જવાબ મળી ગયો હશે. ડૉક્ટર જીતેન્દ્ર, આગળ પણ આપની સાથે જોડાયેલા રહેશું, ની રિપ્લેસમેન્ટ વિશેની માહિતી મેળવીશું.